જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 12. તો જવું છે કલોલ વિઝિટ માટે. એકવાર તો જઈ આવ્યો, બીજી વખત એકવાર જવું પડશે. તો 1-2 વાગ્યાની આસપાસ પહોંચી જઈશ. 1-1.5 કલાકનો રસ્તો બતાવે છે. અને બીજું કે આજે મારા એક મિત્ર પીએસઆઈ છે, એમને તરફથી પાર્ટી છે. એમને રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ મળ્યો છે હમણાં 15મી ઓગસ્ટે. તો એ અને એમના ભાઈ યુવરાજસિંહ ઝાલા, આર્મી રિટાયર્ડ ઓફિસર છે એ પણ. તો એ બંને તરફથી આજે પાર્ટી છે. તો બંને માટે કંઈક ગિફ્ટ લેવું છે. હવે વિચારું છું શું લેવું. શર્ટ લેવાનું વિચારું, શર્ટ કે ટી શર્ટ, પણ પછી મેચિંગ થશે કે નહીં થાય, અથવા ફિટિંગ આવશે કે નહીં આવે એ ખબર નથી. એમની ચોઈસ કેવી છે. તો જોઈએ કંઈક ગિફ્ટ લેવું છે, પણ શું લઈશું એ હજી કંઈ નક્કી નથી કર્યું. અને જવાશે કે નહીં જવાય એ પણ નક્કી નથી. આ છે ને રિંગ રોડ ઉપર આવેલું દાસ્તાન ફાર્મ છે, અને અહીંયા છે ઓટો વર્લ્ડ. આ ઓટો વર્લ્ડની અંદર છે ને બહુ જૂની જૂની ગાડીઓ પડી છે. અને એ પણ કદાચ દેશ આઝાદ થયો ને એની પહેલાંની, અંગ્રેજો જે સમયમાં આપણે અહીંયા રાજ કરતા હતા ને એ સમયની બધી ગાડીઓ, અને બહુ મોટી મોટી ગાડીઓ. તો આખું અહીંયા મ્યુઝિયમ છે આનું, અને ટિકિટ પણ છે. અત્યારે ટાઈમ છે નહીં, નકર અંદર જઈને આટો મારત અને જોઈ લેત બધી. વિડીયો ઉતારવાનો કંઈક અલગ ચાર્જ છે, અને ખાલી એન્ટ્રી ફી પણ કંઈક અલગ છે. અને આમ જોવા જાવ તો ઓઢવ અને નારોડાની વચ્ચે આ જગ્યા આવેલી છે. ધ પ્રાણલાલ ભોગીલાલ કલેક્શન ઓટો વર્લ્ડ. બહુ સારી જગ્યા છે, આખો દિવસ જતો રહે. અંદર રેસ્ટોરન્ટ, હોટલો બધું છે, જમવા માટેનું ગુજરાતી થાળી ને બધું. આ બધી જગ્યા છે ને આમ તો દાસ્તાન ફાર્મ જ કહેવાય. બંને બાજુ ખેતરો છે રિંગ રોડની. નવી ગાડી લઈએ ને તો બી એટલા બધા પ્રોબ્લેમ છે. તો જે લોકો જૂની ગાડી લેતા હશે એમને કેટલા પ્રોબ્લેમ થશે. જો ડીઝલ વાળી ગાડી લઈએ નવી, તો એમાં ડીપીએફ નો પ્રોબ્લેમ, લોંગ ડ્રાઈવ ઉપર ના જાઓ તો એ ચોકઅપ થઈ જાય. અને પેટ્રોલની ગાડી લઈએ તો હવે E20 વાળો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે, એવરેજ અને પિકઅપમાં બધી રીતે. અને સીએનજીમાં તો બધાને ખબર જ છે કે કોઈની સાઈડ કાપીએ તો સાઈડ બી નથી કપાતી જલ્દી. એસી ચાલુ હોય તો દબાઈ ગાડી, અને વારે ઘડીએ સીએનજી પુરાવા માટે લાઈનોમાં ઊભું રહેવું. તો કે પેટ્રોલ પંપ હવે, સીએનજી પંપ હવે ઘણા બધા થઈ ગયા છે. પણ એમ છતાં પણ છે ને સીએનજી તો આખી વસ્તુ જ અલગ છે. જેને સિટીમાં ચલાવવી હોય એના માટે ઓકે છે. બાકી લોંગ ડ્રાઈવ પર જવું હોય ને તો એક તો જગ્યા ઓછી મળે ડેકીમાં. હવે ડબલ સિલિન્ડર વાળું આવી ગયું છે કે ડબલ સિલિન્ડર થઈ ગયા છે, પણ તો બી એ જગ્યા તો રોકે જ છે. અને જ્યારે પંચર પડે ત્યારે જે સ્પેરવ્હીલ કાઢવાની મગજમારી થાય એ અલગ. અને આવી ઇલેક્ટ્રિક ગાડીઓ હોય એની અલગથી મગજમારી, કે રસ્તામાં 1-2 કલાક એને ચાર્જ કરવા માટે બેસવું જ પડે લોંગ ડ્રાઈવમાં જવું હોય તો. અને તમારો જો ફ્લેટમાં મકાન હોય તો એને વાયર લગાવવા અથવા તો નીચે સુધી કનેક્શન આપવું. ગોકુલધામ સોસાયટી કલોલ. કસ્ટમરની વિઝિટ પતી ગઈ. એ ગયા છે પાછા બહાર ખબર કાઢવા આવે છે. જે પાર્ટીને મળવા આવવાનું હતું ને એ પાર્ટીનું હમણાં જ એક્સિડન્ટ થઈ ગયું. રસ્તામાં એ આવતા હતા અમને મળવા માટે. અહીંયા એમના પપ્પાનું ઘર છે ગોકુલધામમાં. અને જે બેન છે ને એક્ટિવા લઈને આવતા હતા, તો એમને કંઈક પાછળથી કોઈ હોર્ન માર્યો ગાડીનો, તો ગભરાઈ ગયા અને સામે દિવાલમાં ભટકાડી દીધી. એક્સિડન્ટ થઈ ગયું તો ઘૂંટણમાં ક્રેક આવી ગયો છે. તો અત્યારે જે લેનાર પાર્ટી હતી એ ગઈ છે ખબર કાઢવા માટે, અને આજનો પ્રોગ્રામ કેન્સલ થયો. એટલે આવું પણ ક્યારેક બને કે ધક્કો થાય. કસ્ટમર આ જાય એ છે, એમને ઉતારી દીધા છે. હવે એ જશે એમના ઘરે ચાંદખેડા, અને મારે જે કામ છે એ હું મારે પતાવું. ઠીક છે. હવે અહીંયા નજીકમાં છે ને અડાલજની વાવ છે, તો એ બી જોઈ લઈએ. આ છે અમદાવાદની અડાલજની વાવ. જમીનની અંદર વાવ છે, અને અહીંયા અંબેમાનું મંદિર છે. ઓનલાઈન ટિકિટ મળે છે, 20 રૂપિયાની ઓનલાઈન ટિકિટ લેવી પડે.
અડાલજની વાવ છે, જે આની અંદર ઊંડું છે, પણ અહીંયાથી છે ને રસ્તો બંધ કરી દીધો છે. પબ્લિક ઘણી બધી અહીંયાથી વાવનું નીચે સુધીનું દ્રશ્ય દેખાય, પણ ઉપર સુધી આપણે જઈ નહીં શકતા. મસ્ત બગીચો છે. વાવ છે 60 ફૂટ અંદર. અડાલજની વાવમાં બહુ કાંઈ જોવા લાયક છે નહીં, ખાલી વાવ છે પગથિયા વાળી. 60 પગથિયા નીચે ઉતરવો એટલે પાણી આવી જાય, અને બહુ જૂની છે વાવ, એટલે હેરિટેજ સાઈડમાં આવી ગઈ છે. ક્યારેક ક્યારેક બધા અહીંયા ફોરેનરો આવે જોવા માટે. જગ્યા સારી છે, પણ કેવું છે કે કલાક 2 કલાક તમારો ટાઈમ જાય, એનાથી વધારે તમે ટાઈમ ના કાઢી શકો, કેમ કે બીજું કાંઈ છે નહીં આજુબાજુમાં, ખાલી આટલું જ હતું જોવાનું બસ. આજથી 524 વર્ષ પહેલા રાજા વીરસિંહે છે ને આ અડાલજની વાવ બનાવવાનું ચાલુ કર્યું હતું, અને કોઈ કારણથી એમનું મૃત્યુ થઈ ગયું. હવે મોહમ્મદ બેગડાએ હત્યા કરી હતી કે પછી બીજા કોઈ કારણથી એમનું મૃત્યુ થયું એ બહુ જાણકારી નથી. જે ભાઈને મેં પૂછ્યું હતું એને. પછી ત્યાંના રાણી હતા જે રૂપબાઈ, તો રૂપબાઈને એમને પ્રસ્તાવ આપ્યો કે અમારી સાથે લગ્ન કરો. તો રૂપબાઈ એમની શરત માની લીધી, અને શરત માની લીધા પછી એમણે પણ શરત મૂકી કે ભાઈ તમે પેલા આ વાવ જે છે અધૂરી રહી ગઈ છે, જે અહીંના ગામ લોકો માટે બનાવી હતી પાણી પીવા માટે, તો એનું તમે કામ પૂરું કરો તો હું તમારી સાથે લગ્ન કરીશ. તો મોહમ્મદ બેગડાએ શરત માની લીધી, અને શરત માનીને વાવનું કામ પૂરું કરી દીધું. વાવનું કામ પૂરું થયું ત્યાર પછી રાણી રૂપબાઈ હતા, એમણે આ જે વાવ હતું એનો ફરતે ચક્કર માર્યો, અને પછી એ જ વાવમાં એમણે ઝંપલાવીને પોતાનો દેહ ત્યાગ કર્યો, એટલે સતી બની ગયા હતા. બહુ લોકોને ખબર નથી આ વસ્તુની. તો આવો કંઈક અડાલજની વાવનો ઇતિહાસ છે. ઘણા લોકો પૂછતા હતા કે ભાઈ આનો શું ઇતિહાસ છે, શું ઇતિહાસ છે, તો ત્યાં કોઈ જણાવતું નહોતું. અને ગાઈડ હતા 1-2, પણ હું એકલો હતો એટલે ગાઈડ કરવાનો કોઈ મતલબ નહોતો. અને અમુક વસ્તુ આપણે ત્યાં પૂછપરછ કરીએ ને લોકલને, જે જૂના ઉંમરલાયક માણસો હોય, તો એ લોકોને આવી બધી ખબર હોય, તો ત્યાંથી આવી જાણકારી મળી મને. કેટલી સાચી છે કેટલી ખોટી છે એ ખબર નથી, પણ 99% તો બધું સાચું જ હશે કે આવો ઇતિહાસ છે આપણો. અને જો માહિતી તમને સારી લાગી હોય કે સાચી લાગી હોય તો આગળ આ વિડીયોને ફેરવજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધા જૂના ભાઈબંધો મળી ગયા હતા, અને ભાઈબંધોમાં બેસવામાં ખબર ન પડી. વાગી ગયા 11:15, આમ તો 12 વાગી ગયા, 11:50. જમવાનું તો ખાલી એક બાનું હતું, પણ બધા ભેગા થયા, જૂની નવી બધી વાતો કરી અને મજા આવી. એકાદ વર્ષમાં 2-3 આવા પ્રોગ્રામ થાય ને બધા ભેગા થઈને બેસીએ ને તો મજા આવે. હવે જોઈશું બીજી વખત ક્યારે આવો પ્રોગ્રામ બને છે. અને હોટલનું નામ બી એવું હતું ગપ્પા ગાર્ડન, એટલે ગપ્પા જ મારવાના હતા બધાએ. 3 કલાક જેવો ટાઈમ ત્યાં, 3 તો નહીં પણ આમ તો જો ને 8 વાગ્યાના ગયા હતા, 8, 9, 10, 11, 12 વાગી ગયા. 3.5 કલાક જેવો ત્યાં ટાઈમ પાસ કર્યો. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આજે હવે દિવસ 5-10 મિનિટ પછી પૂરો થઈ જશે, 12 વાગી જશે. એટલે મળીએ બીજા નવા વિડીયો સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.